નમસ્કાર. લોકશાહી ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. લોકશાહી ગુજરાતી ન્યૂઝ મિત્ર, 16 સોમવાર કઈ રીતે કરવા, એ 16 સોમવારની વાર્તા કઈ રીતે કરવી તે પૂરી વાત બતાવશે ગોસ્વામી રંજન. કઈ રીતે સોમવાર કરવાના હોય 16 સોમવાર એ જણાવો જરા. 16 સોમવાર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી લેવાના હોય છે અને 16 સોમવાર લેવા હોય તો આપણે દિવાસાના દિવસે દોરો લેવાનો હોય છે, એટલે કે પીળા રંગના 4 તાતણા લેવાના અને એના વચ્ચે વચ્ચે 4 ગાંઠ વાળવાની. ગાંઠ વાળતી વખતે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલવાની ને એ દોરો આપણે ગળામાં પહેરવાનો અથવા આ રીતે કાંડે બાંધી લેવાનું. પછી શ્રાવણ મહિનાનો જે અંજોળીયો સોમવાર પહેલો સોમવાર આવે ત્યારથી લેવાના. તો શ્રાવણ, ભાદરવો, આસુ અને કારતક એમ 4 મહિના રહેવાના હોય છે. કારતક માસનો છેલ્લો સોમવાર હોય ત્યારે એમનું ઉજવણું હોય છે. 16 સોમવાર પૂરા થાય પછી શું કરવાનું હોય? એટલે જ્યારે ઉજવણું કરીએ ત્યારે 2.5 શેર ઘઉં લેવાના, 1.25 શેર ગોળ લેવાનો, 1.25 શેર ઘી લેવાનું અને તેમના લાડુ બનવાના. લાડવાનો 4 ભાગ પાડવાનો. એક ભાગ મંદિરના પૂજારીને આપવાનો, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવાનો. એટલે અત્યારે તો જો કે ગોવાળને એવું બહુ આપણને મળવું મુશ્કેલ થાય છે, તો આપણે ગાયો હોય એને ખવડાવી દઈએ તો પણ ચાલે. અને ચોથો જે ભાગ હોય એ એક ભાગ વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવાનો. તે દિવસે આપણે લાડવા સિવાય કંઈ ખાવાનું નહીં ઉજવણાના દિવસે. સોમવાર કઈ રીતે રહેવાનો હોય? ઉપવાસ હોય, એકટાણા હોય? 16 સોમવાર હોય એટલે ભરે ભાણે એક ટાઈમ જમવાનું હોય છે. અને કઈ રીતે મિત્ર કઈ રીતે પૂજા કરવાની, જો અત્યારે તમને એ બતાવશે. આ રીતે તમારે દર સોમવારે પૂજા કરવાની હોય છે. અત્યારે બતાવશે કઈ રીતે પૂજા કરવી તે આપ જોઈ રહ્યા છો. લોકશાહી ગુજરાતી ન્યૂઝમાં ધાર્મિક સમાચાર આવશે, જનરલ સમાચાર આમાં આવશે મિત્ર. તો પહેલાં મિત્ર પાર્વતીજીને ચંદન કરવું, પછી શિવજીને ચંદન કરે છે. આગળ એક ફોટો શિવજીનો રાખવાનો હોય છે, આપ જોઈ રહ્યા છો. તો આ રીતે બંનેને શિવ અને શક્તિને ચંદન કરવાનું હોય છે. આપણા ઘરે એનું આહવાન કરવાનું, એટલે કે એને કહેવાનું ભોળાનાથ મારા ઘરે પધારો માતાજી. એટલે શંકર પાર્વતીને આપણે ઘરે આજે આપણા ઘરે પધારે, આપણે એને ચાંદલો કરીને આમંત્રણ આપીએ. એટલે બાકી આ વાર્તામાં આપણે સોમવાર રહીએ એટલે આ બધી પૂજા વિધિ કરીએ અને મંદિરે પણ જવાનું હોય છે, ત્યાં શંકર પાર્વતીની આપણે પૂજા કરવાની હોય છે. તો પુષ્પ ચડાવવાનું, ધૂપ દીપ કરવાના આપ જોઈ રહ્યા છો. પુષ્પ ચડાવ્યું, ધૂપ દીપ કરેલા, બીલીપત્ર પણ ચડાવેલા. એવું કંઈ લાલ ચડાવવા, એવું કંઈ ગમે ભોળાનાથને આપણે ગમે ફૂલ ચડાવી ગમે શકીએ. પીળા ફૂલ, ભગવા ફૂલ વધારે સારા, પીળા અને ભગવા વધારે ચડાવવા ચડાવી શકાય. 16 સોમવાર કરવાથી શું ફાયદો હોય? 16 સોમવાર કરવાથી આપણે ઘરમાં સુખ શાંતિ સમાધાન રહે, ધન ધાન્ય વધે અને આપણું ગયેલું સુખ પાછું આપણને મળી જાય છે. કોઈ પણ ક્યારેય આપણે તકલીફમાં મુકાણા હોય અને તમે સોમવાર રહ્યો એટલે જે પણ આપણું સુખ પાછું વયું ગયું હોય તો એ પણ આપણને એટલે ટૂંકમાં સુખ સમૃદ્ધિ મળે છે. હા, સુખ સમૃદ્ધિ માટે. તો મિત્ર આ રીતે અબીલ, ગલાલ, કંકુ, તલ એનાથી ભોળાનાથની પૂજા કરવાની. અહીંયા આપણે ઘરે હું કરું છું અને આપણે મંદિરે જવાનું હોય છે. અબીલ, ગલાલ, કંકુ તલથી મિત્ર એમની પૂજા કરવાની હોય છે. ફોટા હોય તેની માથે છાંટવાનું હોય છે અને શિવજીની મંદિરે જાઓ તો પણ એ રીતે પૂજા કરવાની હોય છે. તેની પૂજા કરીને પછી આપણે ઘરે વાર્તા કરી લેવાની. વાર્તા કરી લઈએ પછી આપણે મંદિરે જઈએ અને મંદિરે શંકર પાર્વતીની પૂજા કરી લેવાની.
તો આ 16 સોમવારની ચોપડી મળતી હશે હા, લોકો? બજારમાં 16 સોમવારની ચોપડી મળે, અને તમે વ્રતની ચોપડી લ્યો ને તો એમાં પણ 16 સોમવારની વ્રત હોય જ છે. આ મારી પાસે જે પુસ્તક છે એ જ છે, આખા વર્ષના વ્રતનું. તો મિત્ર આ રીતના કદાચ કોઈ વ્રત કથાનું પુસ્તક લ્યો તો એમાં પણ 16 સોમવારની વાત આવે આવે છે, છે, અને ખાસ 16 સોમવારનું પુસ્તક પણ મળે છે. મળે છે. તો કોઈ પણ રહે તો પુસ્તક પણ બજારમાં મળે છે. તો મિત્રો હવે વાર્તા કરવાની હોય છે. હાથમાં ચોખા રાખવાના અને ઓમ નમઃ શિવાય વચ્ચે વચ્ચે બોલતું જવાનું. બીજા વાંચે તો પણ ચાલે અને આપણે પણ વાંચી શકીએ. વાર્તા શરૂ કરતા પહેલા હાથમાં ચોખા લેવાના ખાસ, અને પછી વાર્તા કરવાની. તો આપ જો કઈ રીતે વાર્તા કરે છે એ પણ તમે સાંભળો, અને 16 સોમવાર કરો. આ સોમવાર કરવાથી મનુષ્યની, સ્ત્રી પુરુષ નાના બાળક કોઈ પણ રહી શકે, અને એની પોતાની ઈચ્છા પૂરી થાય છે. એ માટેનો વ્રત છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરી એકટાણું કરવું. પૂજા કર્યા બાદ 16 સોમવારની વાર્તા સાંભળવી, અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલવું. આ વ્રત દરેક નર નારી કરી શકે છે. તે દરેકની ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે. હવે આપણે વાર્તા શરૂ કરીશું. ઓમ નમઃ શિવાય. એકવાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા. આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું, એનો ન્યાય કોણ કરે, એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા. એટલામાં મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડતા શંકર પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું. એક બાજી પૂરી થતાં શંકર ભગવાન જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. બ્રાહ્મણે કહ્યું, બીજી બાજી પાર્વતીજી જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી બાજી પણ માતાજી જીતી ગયા, અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર જૂઠું બોલ્યું, કારણ કે એને તો મહાદેવજીને રાજી કરવા પાર્વતીજીને ક્રોધ ચડ્યો. તેમણે બ્રાહ્મણને શાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી હું 2 બાજી જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો. હું તને શાપ આપું છું કે તારા આખા શરીરે કોટ ફૂટી નીકળે. મા પાર્વતીના શાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણ શાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી કરી, માફી માંગી, પણ બધું વ્યર્થ. શંકર પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. તપોધન બ્રાહ્મણ તો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેને બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેને સર્વ હકીકત જણાવી, ને આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું. બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થાબડવા લાગ્યો. એટલે ઘોડો બોલ્યો, ભાઈ, તમે કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ઘોડો બોલ્યો, ભાઈ, મારું પણ એક કામ કરતા આવજો. હું આટલો બધો રૂપાળો અને કદાવત છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. આગળ જતાં બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેના રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે ગાયને બધી વિગત જણાવી. એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે, પણ મને કોઈ દોહતું નથી કે મારા વાછરડા મને ધાવતા નથી. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. થોડેક આગળ જતાં બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો. તે આંબા ઉપર કેરીના લૂંખા બાજેલા હતા. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. ત્યાં તો આંબાને વાચા થઈ. તેને બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ તું સાંભળતો જા. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ કોઈ મારા ફળને ચાખતું નથી, અને જો કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે. માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો. સારું, આમ કહી તે થોડીવાર ઝાડ નીચે થાક ખાઈને આગળ વધ્યો. આગળ જતાં રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો. ત્યાં જ એક મગર આવી ચડ્યો અને તેણે બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું આ શીતળ પાણીમાં રહું છું, છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો. તે હિમાલયમાં કૈલાસ પર્વત પર આવીને એક ઝાડની નીચે બેસી
તપ કરવા લાગ્યો. તેણે ખૂબ જ કઠિન તપ કર્યું. આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી, મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે ભૂદેવ, જો તું સાચા હૃદયથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય અને તું માતાજીના શાપમાંથી મુક્ત થાય. પ્રભુ, મારે આ વ્રત કેવી રીતે કરવું? મહાદેવજી બોલ્યા, હે ભૂદેવ, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી રાખવો. દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. 16મા સોમવારે 4.5 શેર ઘઉંના લોટમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડો. એક ભાગનો લાડુ મંદિરના પૂજારીને આપજો, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવો. આમ કરતાં પણ જો લાડુ વધે તો વધેલો ભૂકો કીડિયારું પૂરજો અને તેમ કરતાં પણ વધે તો જમીનમાં દાટી દેજો. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. 16 સોમવારનું આ વ્રત જો શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં વાણિયો હતો. તે તોલમાપના ખોટા કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે. ઓમ નમઃ શિવાય. પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી. ત્યારે શંકર ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી. આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ અર્થે તું તેના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે. જો તો તેનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાના દુઃખ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું, પૂર્વ જન્મમાં તે ખૂબ લોભ્યો હતો. તેની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો. તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના સર્વો દાટેલા છે. એ કાઢી તું એ ધન સત્કાર્યમાં વાપરજે તો તેનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો, છતાં તે કોઈને શસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો તેની બધી બળતરા દૂર થઈ જશે. આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનના પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બીલીપત્ર લઈ ચાલી નીકળ્યું. સૌ પ્રથમ તે તળાવ પાસે આવ્યો. તળાવના કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણે મહાદેવજીને ચડાવેલ બીલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી શરૂ શોધી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો. આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી કે તેમને અમૃતનો ઓટકાર આવ્યો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી ગાયને ધોઈને તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. તેના વાછરડા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈને જ ઊભો હતો. બ્રાહ્મણે તેણે મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી. ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. સમય જતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા.
16મા સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાંની જેમ કંચન જેવી થઈ ગઈ. તેનો કોટ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો. તેમાં દેશ દેશાવરના રાજકુંવરો અલંકારો વસ્ત્રો સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણે કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે, એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. તપોધન બ્રાહ્મણ તે મંડપના એક ખૂણે જઈને ઊભો રહ્યો. શણગારેલી હાથની વરમાળા લઈ ફરતી ફરતી તે બ્રાહ્મણ પાસે આવી. તે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી. આ જોઈ રાજા બોલી ઉઠ્યા, હાથણી ભૂલે છે, ચૂકે છે. રાજાએ તે બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો. હાથણીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી. હાથની વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તેના ગળામાં આરોપી. આ આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તે થાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘરે લઈ આવ્યો. બ્રાહ્મણની મા તો પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ. તે બંનેને ઝાડના દાણા લઈ વધાવા ગયા, પણ ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત ફરી કર્યું. કાર્તક માસ પૂરો થતાં 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણે રાજાએ તેની પત્નીને 16 સોમવારના વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે સઘળી હકીકત જણાવી. ઓમ નમઃ શિવાય. રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સુકાભટ કોઠા જેવા લાડુ તે કંઈ ખાતા હશે. એને તો 32 જાતના પકવાન અને બીજી ઘણી બધી વાનગી બનાવી. ઓમ નમઃ શિવાય. રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી પર ગુસ્સે થયા. તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું તેને દેશવટો આપી દે. સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી ગામને પાદરે જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાસણ રહેતી હતી. તેણે ઘાસણ પાસે પાણીની માંગણી કરી. ઘાસણે તેને પાણી આપ્યું એટલે રાણીએ તેને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. ઘાસણ રાણી ઉપર દયા આવી અને તેને પોતાની સાથે રાખી. ત્યાં તો ઘાસણના તેલના કુલા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો. આ જોઈ ઘાસણે કહ્યું, બહેન, તારા આવવાથી મારે નુકસાન થયું છે, માટે તું અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. તે એક ડોશીના ઘરે આવી. પોતાના દુઃખની વાત કરી. ડોશીએ તેના ઉપર દયા આવી અને પોતાના ઘરે રાખી. ડોશી રેટીઓ કાંતતી હતી. રાણીના આવવાથી ડોશીના વાત વારંવાર તૂટી જવા લાગ્યા ને સૂતર પણ ઓછું કંટાવા લાગ્યું. ડોશીએ તેને અપશુકન્યા ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું. પનહારીએ માટલું કૂવામાં ઉતાર્યું, પણ ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું. પનહારીએ તેને અપશુકન્યા ગણી પાણી પાયા વગર જ કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચી. આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો. તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા. સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા. તેણે રાણીને કહ્યું, બેટા, તું મહાદેવજીની દોષિત છો, માટે તું શંકર ભગવાનનું 16 સોમવારનું વ્રત કર. પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે પણ સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી. તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. જોતજોતામાં 16મો સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, તારી રાણીએ 16 સોમવારનું વ્રત પૂરું કર્યું છે, માટે હું તેના ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. હવે તેને તું તારા મહેલમાં લઈ આવ. બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો. રાજાને આવેલા જોઈ રાણી ખૂબ જ રાજી થઈ ગયા. તેમણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું,
આ મારા પતિદેવ છે, તેઓ મને તેડવા આવ્યા છે, મને જવાની રજા આપો. સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું, બેટી, હું તને મંત્રેલા પાણીનો ઘડો આપું છું. આ પાણી વડે તું ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ. રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં પન્હારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી. રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી આગળ જતા રાજી રાણી પેલા ડોશીના ઘરે આવ્યા. મંત્રેલા જળના છાંટના રેટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી રાજી રાજી થઈ ગયા. ત્યાંથી રાજા રાણી ઘાટણના ઘરે આવ્યા. રાણીના આવવાથી ઘાટણના ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાંચી પણ સાજો થઈ ગયો. ઓમ નમઃ શિવાય. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું. પછી રાણીએ એકટાણું કરવા બોલાવ્યા. રાણીને કહ્યું, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થતાં સાસુ ભૂખી હતી. રાજાએ તેમને તેડાવ્યા તો ડોશીમાં કહે, હું કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેડે અપંગ છું, સી રીતે આવું? રાજાએ તેને માટે વહેલ મોકલાવી તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમાં, તમે સાંભળો તોય મહાદેવજી કહેજો, ના સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ ડોશીના બધા અંગો સરખા થઈ ગયા. તે કાને સાંભળતી, આંખે દેખતી, પગે ચાલતી, કેડે સીધી થઈ ગઈ. રાણીએ કહ્યું, માજી, આ બધોય પ્રતાપ મહાદેવજીનો છે. ડોશીમાં ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. ડોશીના દીકરાએ કહ્યું, માડી, તમને આવું રૂડું કોણે કર્યું? માએ કહ્યું, મને મહાદેવજીની વાત સાંભળી આવા ફળ મળ્યા, તો આ વ્રત કરે તેને કેવા ફળ મળતા હશે? પછી ડોશીએ તેના દીકરા વહુને આ વ્રત કરવાનું જણાવ્યું. સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થતાં રાજા રાણીએ તેને ગાદી પર બેસાડ્યું. તે પણ માતા પિતાની માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યું. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર, વ્રત સાંભળનાર સૌને ફળજો. જય ભોળાનાથ. તો મિત્રો, આ રીતે વાર્તા પણ કરવાની હોય છે અને વાર્તા કર્યા પછી આરતી પણ ઉતારવાની હોય છે. આરતી પણ આરતી પણ મિત્ર ચોપડીની અંદર હોય છે, કદાચ ના આવડે તો કઈ રીતે આરતી ઉતારવી એ પણ હું તમને હમણાં દેખાડું છું. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહ્યો, લોકસહાયક ન્યૂઝ. તો મિત્ર, લોકસહાયક ન્યૂઝ પેપર પણ છે, લોકસહાયક વેબસાઇટ પણ છે, લોકસહાયક MCMEમાં ઉદ્યોગમાં રજિસ્ટ્રેશન પણ છે અને લોકસહાયક ન્યૂઝ આપણે 26 વર્ષથી બહાર પડે છે. જોતા રહો અમારું લોકસહાયક ન્યૂઝ જનરલ સમાચાર. જય શિવ ઓંકારા, શિવ જય શિવ ઓંકારા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, વરદાની ધારા. ઓમ હર 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 મહાદેવ, ઓમ હર 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 મહાદેવ. એકાનન ચતુરાન પંચાનન રાધે, શિવ પંચાનન
ખ્યાલા ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વાગાંબરી અંગે શિવ વાગાંબરી અંગે સનકાદિક બ્રહ્માદિક ભૂતાદિક સંગે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કરમાં જય તુ ગોવિંદ કામંડલતી સુલધારી શિવ ત્રિશુલધારી જગ કરતા જગ ભરતા જગ કરતા જગ ભરતા જગ પાવનકારી ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કાશી में विश्वं विराजत नंदा ब्रह्मचारी शिवानंदा ब्रह्मचारी नित उठ भोग लगावत महिमायति भारी ओम हर 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 महादेव त्रिगुण स्वामी जी की आरती जय कोई गावे शिव जय कोई गावे कहत शिवानंद स्वामी कहत शिवानंद स्वामी मन वांछित फल पावे ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहार सदा वसन्तं हृदयारविन्दे पवं भवानी सहितं नमामि पवं भवानी सहितं नमामि उमाई संग अपने पाय लागू करी भक्ति तारी सदा मुक्ति मांगू नहीं अन्य कोई मने वस्तु प्यारी दियो भक्ति संगू सदाई तमारी दियो भक्ति संगू सदाई तमारी सहु देवना देव छे तू छे मोटो करी भक्ति तारी न रहे काई तोट भजे भावती अपनी सृष्टि सारी दियो भक्ति संभू सदाई तमारी दियो भक्ति संभू सदाई तमारी दियो भक्ति संभू सदाई तमारी हे भोलानाथ બરાબર. તો મિત્ર આ રીતનું 16 સોમવારનું વ્રત કરવાનું હોય છે. તો આ રીતે 16 સોમવારનું વ્રત કરો અને તમારું કોઈ પણ દુઃખ હોય સંકટ હોય મનવાંચિત ફળ તો મનવાંચિત ફળ મળે છે. તો મિત્રો તમને બતાવું છું આ રીતે તમારે શિવજીનો ફોટો હોય તો પણ ચાલે અને મંદિરે પણ જવાનું હોય છે. આ રીતે શિવજીને ફોટાનું પૂજા પાઠ કરવાની હોય છે. આ રીતે પુષ્પ ચડાવવાના હોય, બીલી ચડાવવાનું હોય છે. તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લોકશાહી ગુજરાત ન્યૂઝ અને આવા સમાચાર જોતા રહો. જનરલ સમાચાર આવશે, ધાર્મિક આવશે, ક્રાઇમના આવશે અને જનરલ સમાચાર આવશે લોકશાહી ગુજરાત. ઓમ નમો નારાયણ. જય ભોળાનાથ. મહાદેવ હર.